પાછો વાળે છે. દેવકીને તો પેલા મારવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે વસુદેવજી શુદ્ધ પ્રજ્ઞાવાળા, શુદ્ધ બુદ્ધિ ને તરત જ તર્કનો ઉપયોગ કરી કેમે કરીને એ આસુરી વૃત્તિને ઓછી કરવા માટે કહે છે કે આમ પણ સ્ત્રીવધ તારે માટે ઉચિત નથી, તું આ ઘોર પાપ કર્મમાં ન પડ. 8મો પુત્ર હું તને આપી દઈશ. કેમે કરીને વિનવે છે. કંસને પણ થાય છે વાંધો નહીં. અને 7-8 દરવાજા વાળા કારાગૃહમાં દેવકી અને વસુદેવજીને કંસ મૂકી દે છે. એક પછી એક પુત્રોને કંસ વધ કરતા જાય છે. પરમાત્માએ પહેલેથી યોજના બનાવી દીધી હોય છે. જુઓ, પરમાત્મા પોતે સર્વગુણ સર્વાધાર છતાં પણ જ્યારે લીલા કર્મ કરવા ધરતી ઉપર આવે છે ત્યારે પણ બધી નક્કી યોજના કરે છે, કોણે શું કામ કરવાનું, શું કરવાનું. પરમાત્મા પોતે પણ આવવા માટે યોજના કરે છે, તો આપણે પરમાત્માને મળવા માટે કેટલી યોજના કરવી પડશે. આ શરીર મન બુદ્ધિના સંઘાતને કેટલી સારી રીતે કાર્યાન્વિત કરવો પડશે, કેવા શુભ વિચાર કરવા પડશે, કેટલું સતર્ક રહેવું પડશે. યાદ રાખીએ, પરમાત્માએ તેમની માયા શક્તિ યોગ માયાને કહ્યું હતું કે આપ પણ આવી જજો. જ્યારે મા દેવકી, કારણ કે અનંત ભગવાન શેષ પહેલા પરમાત્માનું આસન આવે પછી પરમાત્મા આવે, એમ અનંતનાથ સ્વરૂપ બલરામજી દેવકીજીના 7મા ગર્ભમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે હે યોગમાયાજી, આપ આપની યોગમાયાથી દેવકીજીના એ ગર્ભને વસુદેવજીની બીજી જે પત્ની હતી રોહિણી, આ વસુદેવજીના જે 8 પત્નીઓ હતી, બીજી બધી પત્નીઓ કંસના ડરથી સંતાઈને ગુપ્ત રીતે રહેતા હતા. રોહિણીજીના ગર્ભમાં શું એને પ્રસ્થાપિત કરી દેજે રોહિણીજી. ત્યારે નંદગામમાં હોય છે, રોહિણીજીના ગર્ભમાં બલરામજીનો ગર્ભ પ્રસ્થાપિત થઈ જાય છે અને અહીંયા પ્રસૂતિ ગર્ભ પડી ગયો એ રીતે દેવકીજી કંસને ખબર આપે છે. વાત ત્યાં સમાપ્ત થઈ જાય છે. હવે પરમાત્માએ જ્યારે બ્રહ્માજીએ પ્રાર્થના કરી હોય છે, પરમાત્માને આ રાવણના કંસના એટલા બધા ક્રૂર કર્મો હોય છે કે એ ક્રૂર કર્મોથી ખૂબ જ સંતપ્ત થઈને બ્રહ્માજી જ્યારે પરમાત્માને અવતારવા માટે કે મદદ માટે સ્તુતિ કરે છે ત્યારે એ જે શબ્દોથી સ્તુતિ કરે છે એ જ છે પુરુષ સૂક્તમ. ઓમ સહસ્રશીર્ષા પુરુષઃ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એવેદગમ સર્વમ યદ્ભૂतं યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વસ્યેષાનઃ યદન્નેનાતિરોહતિ એતાવારસ્ય મહિમા અતોજ્યાયાંશ પુરુષઃ પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધ્વપુદૈઃ પુરુષઃ પાદોસ્યેહા ભવાत् પુનઃ તતો વિશ્વં વ્યક્રામત શાસનાન શને અભિ તસ્માદ વિરાડ જાયત. એ રીતે પરમાત્માની પુરુષ સૂક્તમથી સ્તુતિ કરે છે ત્યારે આકાશવાણી થાય છે અને આકાશવાણી રૂપે પરમાત્મા જે કંઈ પણ કરવાના હોય છે એની વાત બ્રહ્માજીને કરે છે અને કહે છે દેવકીજીના 8મા ગર્ભમાં હું પ્રવેશ કરીશ. આટલું કહીને આ આકાશવાણી બંધ થઈ જાય છે
સાતમો ગર્ભની જ્યારે અવધિ સમાપ્ત થઈ જાય છે ત્યારે પરમાત્મા સૂક્ષ્મ રૂપે વસુદેવજીના હૃદયમાં, જે આપને પહેલે દિવસે 16 કળાની વાત યાદ છે ને, બરાબર? 5 કળા મનુષ્ય સુધી, 6 થી 8 વિશિષ્ટ મનુષ્ય, 9 થી 15 અંશ અવતાર અને 16 કળા હોય ત્યારે પરમાત્મા પોતે પ્રગટે છે, પોતે આવે છે. તો આ 16 કળા વસુદેવજીના હૃદયમાં પ્રસ્થાપિત કરે છે. વસુદેવજી પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે. એ 16 કળા તેઓના વીર્યના તેજ રૂપે વ્યાપી જાય છે અને વસુદેવજી અત્યંત તેજસ્વી, ખૂબ જ સુંદર, કાંતિમાન થઈ જાય છે. કારાગારનું દુઃખ તો લેશ માત્ર દેખાતું જ નથી એમના ચહેરા ઉપર. શુભ નક્ષત્ર, શુભ વારે એ વસુદેવજીનું તેજ મા દેવકીમાં પ્રસ્થાપિત થાય છે ત્યારે આખો કારાગાર પ્રકાશમય થઈ જાય છે. દેવકીજી અત્યંત આનંદમાં આવી જાય છે અને પરમાત્મા તેઓને પોતાના ચતુર્ભુજ દર્શન આપીને દેવકીજીને સાંત્વન આપે છે. દેવકીજી અત્યંત આનંદ વિભોર થઈને સમાધિસ્થ થઈ જાય છે અને હે પરમાત્મા, આપ જ જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છો, જે મારા દ્વારા અવતરવાના છો, એવા હે પ્રભુ, હું આપને પ્રણામ કરું છું. આપના જગતને પ્રકાશિત કરવા વાળા હે આપ અનંત, આજે મારી અંદર આવીને આપે મને ધન્ય કરી છે. દેવકીજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને એ શુભ મધ્યરાત્રિ રોહિણી નક્ષત્ર, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી, પરમાત્મા પ્રગટ થાય છે, થઈ જાય છે ચતુર્ભુજ રૂપે. દેવકી વસુદેવજી પ્રણામ કરે છે. લીલા તો પહેલેથી જ એમણે કરવાની શરૂઆત કરી દીધી હતી. તરત જ પરમાત્મા વસુદેવજીને જે કહેવાનું હતું એ કહી દે છે, કારણ કે બાળક સ્વરૂપમાં વસુદેવજીને કઈ કહી ના શકે, માટે ચતુર્ભુજ રૂપમાં દેવકીજીને વસુદેવજીને વાત કરી દે છે. છાબડીમાં યમુના નદીમાંથી પસાર થઈને, હે પિતાજી, મને આપ ગોકુળમાં નંદ બાબાને ત્યાં મૂકી દેજો. આ રીતે તરત જ ખૂબ સુંદર છાબડીમાં પરમાત્મા, એ અનંત પરમાત્મા, અણોહણિયાન મહતો મહિયાન, નાના અતિ સુંદર બાળ સ્વરૂપે કૃષ્ણ પરમાત્મા તરત જ આવી જાય છે, રૂપાંતરિત થઈ જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વસુદેવજી અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કરીને, માથાથી ઉત્કૃષ્ટ શું હોય, માથા ઉપર, એટલે કે માથાની ઉપર મૂકવાનું પ્રતીકનું કારણ શું? આમે પકડી શક્યા હોય. બુદ્ધિનું પ્રતીક છે. બુદ્ધિથી પણ પર, બુદ્ધિથી પણ સૂક્ષ્મ કોઈ હોય, મહત પરમ અવ્યયમ, તો એ પરમાત્મા છે. લોડાના જે દ્વાર હોય છે, તાળા મારેલા, ખુલી જાય છે. પરમાત્મા ને લઈને વસુદેવજી નંદ બાબાને ત્યાં ગોકુળમાં જવા માટે નીકળે છે. યમુનાજી હિલોળે ચડે છે. આનંદનો મહાસાગર ઉભો થઈ જાય છે અને
યમુનાજીને થાય છે કે ક્યારે આ પરમાત્માના ચરણ પખાડું, અને એમ કરીને જ્યાં સુધી વસુદેવજીના નાક સુધી પાણી આવી જાય છે, પરમાત્માના ચરણ સ્પર્શ કરીને યમુનાજી શાંત થઈને રસ્તો આપી દે છે. વસુદેવજી પધારે છે ગોકુળમાં નંદ બાબાને ત્યાં. નંદ બાબાને ત્યાં જેવો એમનો પ્રવેશ થાય છે, નંદ બાબાની સાથે ભેટ થાય છે. કૃષ્ણ પરમાત્મા નંદ બાબાને ત્યાં બિરાજમાન થાય છે અને ખૂબ જ સુંદર એ નંદમાં ગોકુળમાં અત્યંત આનંદપૂર્વક એ પરમાત્માનો જન્મોત્સવ નંદોત્સવ થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય યશોદા કે લાલ કી. જય કનૈયા લાલ કી યશોદા કે લાલ કી. જય કનૈયા લાલ કી જય યશોદા કે લાલ કી. જય કનૈયા લાલ કી યશોદા કે લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. આનંદ ઉમંગ ભયો જય કનૈયા લાલ કી. કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી. કોટી બ્રહ્માંડ કી અધિપતિ લાલ કી. કોટી બ્રહ્માંડ કે અધિપતિ લાલ કી. કોટી બ્રહ્માંડ કી અધિપતિ લાલ કી. ગૌએ ચરાने वाले जय हो नंद लाल की. गौए चराने वाले जय कन्हैया लाल की. हे आनंद उमंग भयो जय कन्हैया लाल की. आनंद उमंग भयो जय कन्हैया लाल की. हे आनंद उमंग भयो जय कन्हैया लाल की. आनंद उमंग भयो जय कन्हैया लाल की. गोविंद गोकुल आयो आयो. गोविंद गोकुल आयो. 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 नंद भवन में नौबत बाजे. नंद भवन में नौबत बाजे. आनंद उड़ना समायो